તો જીભનું ઘરેણું કયું? તો કે રામનું નામ, હરિનું નામ એ જીભનું દાગીનું છે, ઘરેણું છે, અલંકાર છે. રાવણને સમજાવતા હનુમાનજી બોલ્યા કે હે રાવણ, તું બહુ ભણેલો ગણેલો છે, વિદ્વાનની ના નથી, પણ ક્યારે પણ તારી જીભથી મારા રામનું નામ તું બોલતો નથી. મોટામાં મોટી ખોટ હોય તો તારી આ છે. રામ નામ બીનુ વીરાન સોહા, રામ નામ બીનુ વીરાન સોહા, રામ નામ બીનુ ગિરાન સોહા, રામ નામ બીનુ ગિરાન સોહા. દેખ બિચારી ત્યાગી મદ મોહા, દેખ બિચારી ત્યાગી મદ મોહા, દેખ બિચારી ત્યાગી મદ મોહા, દેખ બિચારી ત્યાગી મદ મોહા. રામ નામ બીનુ ગિરાન સોહા, રામ નામ બીનુ ગિરાન સોહા. હનુમાનજી બોલ્યા કે મારા રામના નામ વગર રાવણ તારી વાણી શોભતી નથી. ભલે ગમે એટલે વિદ્વાન હોય તો શું થઈ ગયું, પણ જ્યારે તારું અભિમાન મદ છોડીશ ત્યારે તને આ વાત સમજાશે, ત્યાં સુધી નહીં સમજાય. મનમાં ભરાયેલા મદનો ત્યાગ કરવો પડશે રાવણ તારે, પછી તારા મગજમાં વાત ઉતરશે, ત્યાં સુધી આ વાત નહીં સમજાય તને. માં ભગવતી કે ભગવાન, જગદંબા કે જગદીશ્વર, પરાંબા કે પરમાત્મા, એનું નામ જપવાથી આપણી વાણી પરમ શુદ્ધ બને છે, દિવ્ય બને છે. એક વાક શક્તિ પ્રાપ્ત થાય માણસને. વાણીમાં એક તેજ આવે, પ્રભાવ આવે ભગવાન નામ જપવાથી. આપણા સંતો પાસે એવી વાક સિદ્ધિ હોય એ જે બોલે એવું થાય. એનું કારણ આવી શક્તિ ક્યાંથી આવી વાણીમાં? એનું કારણ કે સતત એ હરિનામ જપતા હોય છે. કોઈ ખોટી વાત કરતા નથી, કોઈની નિંદા કરતા નથી, કોઈની આઘી પાછી ખોટી વાતો કરે નહીં, સતત હરિનામ જપ્યા કરે. એટલા માટે એમની વાણીમાં એક અદ્ભુત શક્તિ આવે, એ જે કહે એમ થાય. વાક સિદ્ધિ આવે, વચન સિદ્ધિ. તો પવિત્રતા એ ધર્મ છે. ચોથું તત્વ છે ધર્મનું દયા. દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. એ દોહાવલીમાં સંત તુલસીદાસજી મહારાજ લખે કે દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. તુલસી દયા ન છાંડીએ જબ લગ ઘટ મેં પ્રાણ. જ્યાં સુધી આ દેહરૂપી ઘટમાં પ્રાણરૂપી જળ ભર્યું ત્યાં સુધી હે ભાઈઓ બહેનો દયાને છોડજો નહીં. દીન દુખી પશુ પંખી ઉપર થોડી ઘણી દયા આપણે પણ કરવી પડશે. આપણે જો થોડી દયા દેખાડશું તો ઉપરવાળો તો દયાનો સાગર છે. પરમાત્મા શ્રી હરિનારાયણ તો દયા સિંધુ કહેવાય, દયાનો સાગર છે આખો ભગવાન. આપણા પર ખૂબ દયા કરશે, પણ થોડી ઘણી દયા આપણે પણ દેખાડવી પડશે. જેના દિલમાં દયાનો અંશ નથી, માનજો કે આ માનવ નથી, જીવ તો દાનવ છે. જે દયાહીન છે દાનવ કહેવાય. અને જેનું દિલ દયાથી ભરાયું છે, છલકાયું છે, દયાથી પૂર્ણ છે, માનજો કે આ દુનિયાનો દેવ છે. ધર્મનું મૂળ છે દયા. દયા છોડવી નહીં. 4 ચરણ ધર્મના બતાવ્યા. પરીક્ષિત એને જોયું કે સુખ દુઃખની વાતો આ ધરતીને ધર્મ કરે છે. એ જ વખતે આ પાપી કળિયુગ આવ્યો. કાળું શરીર, આંખો લાલ, કારણ કે મદિરા પીધી છે, હાથમાં તલવાર. એ ગાય અને બળદ ઉપર જ્યાં પ્રહાર કરવા જાય રાજા પરીક્ષિતથી સહન થયું નહીં, દોડ્યા છે. વાડ ઝાલીને પાપી કળિયુગને નીચે પછાડ્યો, પોતેની છાતી પર પગ મૂક્યો, પોતાનું ખડગ ખેંચ્યો. એ પાપી કોણ છે તું? હું તને મારી નાખીશ. કળિયુગ કરગરે છે. એ મહારાજા પરીક્ષિત, હું તમારી ગાય છું, તમારે શરણે આવ્યો છું, મને મારશો નહીં. મારું નામ કલી છે. પરીક્ષિતને દયા આવી, ખડગ મ્યાન કર્યું, તલવાર મ્યાન કરી છે. હે પાપી કળિયુગ, હું તને નહીં મારું, કારણ કે તું એમ બોલ્યો કે હું તમારી ગાય છું, હું મારીશ નહીં. પણ હવે પછી તારે મારા રાજ્યમાં ક્યાંય રહેવાનું નથી. આજ પછી બીજી વાર જો નજરે ચડ્યો તો ઘડી ઘડી દયા નહીં કરું, માથું વધેરી નાખીશ, તારું ઉતારી લઈશ. ભાગ. કળિયુગ કરગરે છે. મહારાજા મને જીવતદાન આપ્યું તો રહેવાની થોડી જગ્યા આપો. ક્યાંક તો રહેવું પડશે ને મારે.
વિનંતી કરીને પરીક્ષિત રાજા બહુ દયાળુ, એમણે 5 ઠેકાણા આપ્યા છે. ભાગવતકાર ભગવાન વ્યાસ સમજાવે કે હે ભાઈઓ બહેનો, જો તમારે આ સંસારમાં સાચા અર્થમાં સુખી થવું હોય તો આ 5 ઠેકાણાથી દૂર રહેજો, છેટા રહેજો. કળિયુગનું પેલું ઠેકાણું છે દ્યુતમ, જુગાર. ક્યારે જુગાર ન રમજો ભાઈ. જો કે તમે તો હરિના ભક્તો છો એટલે મારે કંઈ વધારે કહેવું નથી, પણ કદાચ કોઈ રમતું હોય ને તો મહેરબાની કરી આજ પછી છોડી દેજો. સંકલ્પ લઈને આ મંડપમાંથી ઉઠજો કે આજ પછી ક્યારે હું જુગાર નહીં રમું. આ પેલું ઠેકાણું છે. અધર્મનો બંધુ છે આ કલી, પાપનો બાપ છે આ કલી. પેલું ઠેકાણું છે દ્યુતમ એટલે જુગાર. જુગાર ક્યારે ન રમજો. કોણ જાણે કેવો સમય આવ્યો છે, લોકો સમજતા જ નથી. કેટલું કહીએ, કેટલું સમજાવીએ. કેટલાક તો શ્રાવણ મહિનો ક્યારે આવે વાટ જોઈને જ બેઠા હોય. લોકો માની બેઠા છે મનમાં ગાંઠ બાંધીને શ્રાવણ મહિનો એ જુગાર રમવાનો મહિનો, પણ ભાઈ જુગાર રમવાનો મહિનો નથી. ભગવાન રામ, ભગવાન શ્યામ, ભગવાન ઘનશ્યામ એની સાથે રમવાના દિવસો છે, જુગાર રમવાના દિવસો નથી. આ ખોટી ગાંઠ જે બાંધી રાખી છે મનમાં, ભાગવત સાંભળીને છોડી નાખજો આજ પછી ભાઈ. આ ગ્રંથિ છોડજો. જુગારમાં હારો ને તો સીધું નુકસાન છે તમને, પણ જીતો ને તો રાજી ન થાજો કે આ 5-25 હજાર જીત્યો હું. જો એ ધન તમને પચશે નહીં, રૂપિયા નહીં પચે, કારણ કે એની પાછળ તમારો કોઈ પુરુષાર્થ નથી, કોઈ ઉદ્યમ નથી, કોઈ મહેનત નથી. એ જુગારનો પૈસો ન પચે માણસને. એટલા માટે જુગાર ક્યારે રમજો નહીં. તમે તો નહીં રમતા હો કારણ કે સત્સંગી છો, પણ કદાચ રમતા હો તો છોડજો આજથી. જો કથા સાંભળ્યા પછી કંઈક છોડવું પડે ભાઈ. ભગવાનને ચરણે કંઈક ધરવું પડે. બીજું નહીં ધરો તો ચાલશે, પણ કોઈ આવી કુટેવો પડી ગઈ હોય જીવનમાં, એને આ કનૈયાને ચરણે, હરિને ચરણે ધરી દેજો ભાઈ. એમાં તમારું જ કલ્યાણ છે. જુગાર ન રમજો. કળિયુગનું બીજું ઠેકાણું રાજા આપ્યું છે પાનમ. દ્યુતમ પાનમ સ્ત્રીય સુના યત્ર અધર્મ ચતુર્વિધ. પાનમ એટલે મદિરા પાન, વ્યસન. ખોટા જે વ્યસનો પકડ્યા હોય એને છોડી દેજો. મદિરા પાન તો ક્યારેય ન કરજો, કારણ કે આ દારૂ એ દાનવોનું પીણું છે, રાક્ષસોનું પીણું, આપણું નથી. પણ લોકો બહુ પીતા શીખી ગયા છે. આપણને દુઃખ થાય કે મોટા મોટા નગરો તો શહેરો તો બગડ્યા, પણ આપણા ગામડાએ બાકાત નથી રહ્યા. જે પીવાનું છે આપણે પીતા નથી, અને આ ભળતા પીણા પકડી લીધા જે આપણી જિંદગીને નષ્ટ ભ્રષ્ટ કરી નાખે છે. દારૂ ક્યારે ન પીજો. દ્વારકાનાથની કથા સાંભળી અને કોઈ પણ આવી કુટેવો પડી હોય એને છોડજો ભલા થઈને. તમારા જીવનનું પરમ શ્રેય થશે, પ્રભુ ખૂબ રાજી થશે. અને લોકો બહુ પીતા શીખી ગયા છે. કોઈ દેશી પીએ, કોઈ વિલાયતી પીએ. લોકોએ થોડી હિન્દીમાં ગીત લખ્યા કે જીના જરૂરી હૈ, જીને કે લીએ પીના જરૂરી હૈ. પણ શરાબ નહીં ભાઈ, પીના જરૂરી હૈ ક્યાં? પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. શ્લોક તમે સવારે સાંભળ્યો ને, વ્યાસનારાયણે ગર્જના કરી કે હે રસિક જનો, હે ભાવિક જનો, પીબત ભાગવતમ રસમ. આ પીવું જરૂરી છે, હરિરસ, આ ભાગવત રસ. જેટલો પીવા એટલો પીજો, એમાં તમને જરાય નુકસાન નથી. પણ બીજા જે પીણા પકડ્યા છે એને છોડી દેજો, નહીંતર જિંદગી બરબાદ થઈ જશે. દારૂ પીનારાની હાલત તમે જુઓ. નથી શરીરનું ભાન રહેતું, નથી એને શબ્દોનું ભાન રહેતું. કેવી દશા થાય છે. આંતરડા સડી જાય છે. નાની નાની ઉંમરમાં કેટલાય બિચારા ગુજરી જાય છે, આ પી પીને ખલાસ થઈ જાય છે, અને છતાંય છોડતા નથી. કથા સાંભળ્યા પછી બધું છોડજો. જે પીતા હોય એને કહું છું, તમને નથી કહેતો. પાછા જે પીતા હોય એને ખાસ મારી વિનંતી આ વ્યાસપીઠ પરથી કે કોઈ પણ આવા પીણા હોય છોડી દેજો બસ. છબીલો બહુ રાજી થશે. પાનમ આ બીજું છે. પાન શબ્દમાં બધા વ્યસન સમાઈ ગયા. આમાં કોઈ નામ નથી વ્યસનનું, ભાગવતમાં ખાલી પાનમ એવો શબ્દ લખ્યો. ધૂમ્રપાનથી માંડી ચા પાન, કોફી પાન, ધૂમ્રપાન, ગાંજાનું પાન, ભાંગનું પાન, અફીણનું પાન, જે હોય તે ડેઢાનું પાન, તમામ પાન શબ્દમાં બધા વ્યસનો સમાઈ ગયા છે. એટલે નાના મોટા જે વ્યસનો પકડ્યા હોય એને છોડી દેજો. પકડનાર આપણે છીએ, આપણે ધારીએ તો છોડી શકીએ. વ્યસન તો જડ છે, એ આપણને શું પકડે? આપણે એને પકડી રાખ્યા છે. માણસ ધારે તો છોડી શકે.
અને માણસ બહુ નબળો ઢીલો પડી ગયો છે. એનું મન એટલું નબળું પડી ગયું કે એમ માને છે કે હું ન પીવું ને તો જીવી જ ન શકું. ભાઈ એવું નથી, જીવી શકાય. આના કરતાં સારી રીતે જીવી શકાય વ્યસન છોડ્યા પછી. ઘણા લોકો તો અમને કે મારા તમને ખબર ન પડે, અમારો ધંધો એવો છે, અમારા ધંધામાં પીધા વગર ચાલે જ નહીં. અરે પણ આવા કોઈ ધંધા હોતા હશે? અને હોય તો છોડી દો. અરે હજારો પ્રકારના રોજગાર છે આ દુનિયામાં, બીજો રોજગાર કરો. જે ધંધામાં પીવું જ પડે એવો ધંધો શું કામ કરો છો ભાઈ? એની શું જરૂર છે? મદિરા પાને મહાપાપ ગણ્યું છે આપણી ત્યાં. પંચ મહાપાપમાં આ બીજું પાપ છે મદિરા પાન. બ્રહ્મહત્યા પહેલું પાપ છે, મદિરા પાન બીજું પાપ છે, સુવર્ણની ચોરી ત્રીજું પાપ છે, પરસ્ત્રી ગમન ચોથું પાપ છે, અને આવા પાપીની સોબત કરવી સંગ આ પાંચમું મહાપાપ ગણાય છે. પંચ મહાપાપ આપણા ધર્મશાસ્ત્રોમાં બતાવ્યા છે. એટલે દવાના રૂપમાં ક્યારે દારૂ ન પીજો. ગુજરી જવું ઘણું સારું, પરમાત્મા તમને નવો જન્મ આપશે, આના કરતાં વધારે સુખ સગવડો આપશે. દારૂ ન પીજો. હમણાં લોકો બહુ પીતા શીખી ગયા છે. છોડો, એકેય વ્યસન સારું નથી. જેને તમે સામાન્ય સમજો છો ને કે બે ચાર વખત ચા પીએ કે આટલી બીડીઓ પીએ કે આ સિગારેટ, એમાં શું? એ તો સામાન્ય વ્યસન, પણ એ સામાન્ય નથી. એનાથી પણ કેન્સર થાય છે, ગળાના, મોઢાના, અન્નનળીના. માણસ ખતમ થઈ જાય છે. જેને સામાન્ય માણસ સમજે છે કે આમાં શું, પણ એ સારું નથી. આ ચાય માણસને કેટલો લાચાર બનાવે. કોઈ દી વિચાર્યું તમે? ચાય પીનાર તમે જુઓ, સવારના ઉઠે એને ભગવાન યાદ ના આવે, ઉઠતા હોય ચા યાદ આવે. રામાયણનો વિભીષણ આપણા કરતા સારો. વિભીષણ જ્યારે જાગ્યો ને, રામાયણમાં લખ્યું સુંદરકાંડમાં કે જાગતા હોય તો રામ રામ તેહી સુમિરન કિન્હા, અને હૃદય હરસ કપી સજ્જન ચિન્હા. વિભીષણ રામ રામ કરતા જાગ્યો, અને આજનો વ્યસની માણસ ચાય ચાય કરતા જાગતો હોય છે. ઉઠતા હોય તેને ચા યાદ આવે, ભગવાન યાદ ના આવે. ઘણા તો ખાટલામાં બેઠા બેઠા ઘરવાળાને પૂછે તપેલી ચડાવી શેની? તો ચાય નહીં. ઓલા ઘરવાળા કે દેવતા હેઠા ઉતરો, આજ ખાટલો રાડ નાખે તમારા નામની. તપેલી તો ચડી, તમે હેઠા ઉતરો. હવે અને જ્યાં ખબર પડે કે ચાયની તપેલી ચડી, જેમ તે મોઢું વિછરતો પીવા બેસી જાય. કેટલાક તો તપેલી સામે ટગર ટગર ટાંપીને બેઠા હોય, ક્યારે ઉકળે, ક્યારે ઉતરે, ક્યારે મારા મોઢા સુધી આવે. જો કેટલી લાચારી તમે જુઓ તો ખરા. વ્યસનોએ માણસની જિંદગીને કેટલી લાચાર બનાવી છે. નથી લાગતું આ બધું છોડવું જોઈએ? એક એક વ્યસનોને તિલાંજલિ આપો જીવનમાંથી. હું એટલા માટે તમને કહી રહ્યો છું કારણ કે ચાયનો સ્વાદ હજી સુધી મેં ચાખ્યો નથી મારી જિંદગીમાં. જો એટલે કહેવાનો અધિકાર છે મારો. હું પીતો હું તો તમને ન કહી શકું, પણ ચાયનો સ્વાદ કેવો છે મને ખબર નથી. કોફી પીતો નથી, કોઈ વ્યસન. ભોજન પણ એક જ ટાણું રાખ્યું છે હરિની કૃપાથી. જો આ જરૂરી છે જીવનમાં, તો જ આપણું માનવ જીવન સાર્થક બનશે, ધન્ય બનશે. આપણું જીવન જોઈને પરમાત્મા પ્રસન્ન થશે, નહીંતર નહીં થાય. વ્યસની માણસ ઉપર ભગવાન વાસુદેવ ક્યારે પણ રાજી થતા નથી. એટલે છોડો બધું. માણસ હરિના ચરણનો દાસ હતો, પણ આજ માણસ ચાયનો દાસ બની ગયો છે. ચાય પીધા પછી એની પૂરી આંખ ઉગડે, ઘણા ત્યાં સુધી અડધી જ ઉગડે આંખ. જો પણ એક બે કપ જ્યારે ઠલવી નાખે પેટમાં, પછી એની પૂરી આંખ ઉગડે. પછી એને કંઈક દિશાએ જવાનું સૂજે, ત્યાં સુધી એને કાંઈ સૂજે નહીં. કેટલી લાચારી. એટલે કહું છું છોડજો. સતત મારો પ્રયત્ન પ્રત્યેક કથામાં હોય છે કે માણસ આ જુગાર રૂપ જેવી બદીઓ છે, મદિરા પાન છે, નાના મોટા જે વ્યસનો એનાથી બચે. પણ ઘણા લોકો સાંભળી લે છે, ઘણા ક્યારેક વળી તાળીઓ વગાડે, પણ છોડતા નથી. જો તકલીફ ત્યાં છે. સાંભળી લે પ્રેમથી, શાંતિથી, ભલે મારે તમે બરાબર બોલી ગયા, પણ છોડતા નથી. છોડજો, સંકલ્પ કરીને ઉઠજો કે આજ પછી એક પણ વ્યસન હું કરીશ નહીં. નાના મોટા જે વ્યસનો છે બધા જ છોડી દઈશું. અને એમાં ફાયદો તમને છે ભાઈ, માનસો ને તો લાભ તમને છે. હું તો કહીને ચાલ્યો જઈશ છું, સંતોની હાજરીમાં બોલી રહ્યો છું. જો માનસો તો તમારું કલ્યાણ થશે, તમારું શરીર સુધરશે, તમારા લાખો રૂપિયા બચશે. જે વ્યસનની પાછળ આજ માણસનું કેટલું ધન વેડફાઈ રહ્યું છે, કોઈ હિસાબ લગાડ્યો? માણસ 80-90-100 વર્ષ જીવે, લાખો રૂપિયા વ્યસન પાછળ બરબાદ કરી નાખે છે. ચાય, બીડી, સિગારેટ, ભૂંગળી જે પીતો હોય તે. એટલું ધન તમારું બચશે, અને એટલું ધન તમે કોઈ સેવાના કાર્યમાં લગાડો ને તો સાંભળ્યો સંતુષ્ટ થાય, રામ રાજી થાય.
વ્યસન પાછળ વેડ પાછું ધન તમે ધર્મ કાર્યમાં લગાડો, પ્રભુ પ્રસન્ન થઈ જાય. એટલે છોડજો. કદાચ વ્યસનો મંદિરો સુધી પહોંચી ગયા છે, આશ્રમો સુધી પહોંચી ગયા છે. અમે કાશીમાં ભણતા ત્યારની વાત છે કે સાંજના 5 વાગે કરણ ઘંટા નામના એરિયામાં ભગવાન શિવનું મંદિર અમે દર્શન કરવા ગયા, અને જ્યાં 4-5 વિદ્યાર્થીઓ બધા બેઠા ત્યાં તો મહાત્માજી ચાયના કપ પધરાવી. મેં તો આ શું છે? શિવજી કા પ્રસાદ હે. મને નવાઈ ગયા, ભોળાનાથ કેદી ચાય પીતા શીખી ગયા? ભાંગનું તો ઘણા લોકો બોલતા હોય છે, એ આપણે તો કંઈ જોયા નથી, પણ ઘણા લોકો કે ભોળાનાથ ભાંગ પીએ, પણ ચાય પીતા કેદીથી ચંદ્રશેખર શીખી ગયા કંઈ ખબર નહીં. મેં બાબાજીને ના પાડી, બાપજી અમે ચાય નથી પીતા. ત્યાં તો મારી સામે આવડી આંખ કાઢી, ક્यों નહીં પીઓગે, ક્યાં કોઈ બાધા લી હે, કોઈ પ્રતિજ્ઞા લી હે? મેં કીધું બાબાજી બાધા આખડી કંઈ નથી રાખ્યું, પણ નાનપણથી બચ્યા છીએ, શું કામ બગાડો છો? વિદ્યાર્થી અવસ્થા છે અમારી, અહીં અમે ભણવા આવ્યા છીએ, વ્યસન કરવા નથી આવ્યા છીએ. કાશી નગરી એ વિદ્યાની નગરી છે, જ્ઞાનની રાજધાની છે, જ્યાં 3 યુનિવર્સિટીઓ છે. આજ પણ 3 વિશ્વવિદ્યાલય કાશીમાં. એટલે શા માટે અમને ફસાવો છો? અમે પણ હઠ કરી છે, બાળ હઠ પ્રસિદ્ધ છે. મહાત્માજીને ચોખ્ખી વાત કરી કે અમારાથી ચાય નહીં પીવાય, ભલે ભગવાનનો પ્રસાદ હોય તો અમે ચાય નહીં પીએ, બીજો કોઈ પ્રસાદ આપો તો લઈને રવાના થઈએ. અને મહાત્મા જાણી ગયા કે આ છોકરાઓ નહીં માને, ચાયના કપ પાછા લીધા, ઓલા ઝીણા ઝીણા કાજુ કર્યા દીધા, એ 2-4 મોઢામાં નાખીને થયા ઘર ભેડા. આજે મંદિરો મુક્ત નથી. તમે વ્યસનો આશ્રમો સુધી પહોંચી ગયા છે. એ બહુ ચિંતાનો વિષય છે. એક પણ વ્યસન કરજો નહીં. કલિયુગનું બીજું ઠેકાણું છે પાનમ, ત્રીજું ઠેકાણું સ્ત્રીય, એટલે પરસ્ત્રીનો સંગ ક્યારે કરવો નહીં. એ ભયંકર પાપ છે. કોઈ પણ પતિવ્રતા સ્ત્રી, સતી નારી પર પુરુષનો સંગ ન કરે, કોઈ પુરુષ કોઈ પરસ્ત્રીનો સંગ ન કરે. આ કળિયુગનું ત્રીજું ઠેકાણું છે, પરસ્ત્રી સંગ, વ્યભિચાર, ત્રીજું ઠેકાણું. ભાગવતના તો 9મા સ્કંદમાં યયાતિ રાજાની કથામાં ચોખ્ખું લખ્યું કે માતા હોય તો ભલે, બેન હોય તો ભલે, અને દીકરી હોય તો ભલે, અતિ એકાંતમાં એક આસન પર એની સાથે ક્યારે બેસવું નહીં. ચોખ્ખી મનાઈ ભાગવતના 9મા સ્કંદમાં. માતૃ શ્વશ્રુ દુહિતૃવા નાવી વિક્તાસનો ભવેત બલવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાંસમ અપી કરસતી. ઇન્દ્રિયો એટલી બળવતી છે કે મોટા મોટા જ્ઞાનીઓને પણ ખેંચી લે છે, મોહિત કરે છે. એટલે માતા હોય તો ભલે, બેન હોય તો ભલે, દીકરી હોય તો ભલે, અતિ એકાંતમાં એક આસને ક્યારે બેસવું નહીં. ચોખ્ખી મનાઈ. બીજું ઠેકાણું છે પરસ્ત્રી સંગ, વ્યભિચાર. ચોથું ઠેકાણું છે સુના એટલે હિંસા. કોઈ પણ જીવની હિંસા ક્યારે કરવી નહીં. જીવ માત્રમાં જગદંબા છે, જગદીશ્વર છે, માની થઈ શકે એટલી સેવા કરી લેવી, પણ કોઈની હત્યા ન કરવી, કોઈની હિંસા ન કરવી. જીવની હિંસા એ કળિયુગનું 4થું સ્થાન. અને 5મું સ્થાન આપ્યું છે સુવર્ણ, સોનામાં તારે રહેવાનું. સોનામાં કલયુગ બેઠો છે. જો આ પીળી ધાતુ આજ કેટલી મોંઘી થતી જાય છે. 22,000 થઈ ગયા ખાલી 1 તોલાના. એનાથી પણ આગળ આંકડા રોજ છાપવામાં આવે છે કે આટલું ઘટ્યું ને આટલું વધ્યું, આટલું ઘટ્યું ને આટલું વધ્યું. પીળી ધાતુ કેટલી ખતરનાક, એમાં કળિયુગ બેઠો છે. અને એટલા માટે કળિયુગમાં ખૂબ એના ભાવ વધતા જાય. હજી ક્યાં પહોંચાડશે હરી જાણે. બલબલાની બુદ્ધિ બગડે છે આ પીળી ધાતુ જોઈને. એમાં કડી બેઠો છે. 5મું ઠેકાણું આપ્યું. અને પછી રાજાએ ધર્મના તૂટેલા 3 ચરણ સાધી દીધા. પોતાના રાજ્યમાં 4 પગે ધર્મને ફરતો કર્યો પરીક્ષિતે. ધર્મના 4 જે તત્વો હતા, સત્ય, તપ, પવિત્રતા, દયા, એનો ખૂબ પ્રચાર કર્યો પોતાની પ્રજાના જીવનમાં. પણ એક દિવસ પરીક્ષિત પોતે જ ફસાઈ ગયો આ કળિયુગના સકંજામાં. સોનાનો મુકટ માથે ચડાવી શિકાર ખેલવા નીકળ્યો છે. આ જરાસંધનો મુગટ હતો. અને જરાસંધ એટલે બહુ અધર્મી, અનીતિમાન રાજા. આગળ કથા છે 10મા સ્કંદમાં કે જરાસંધે 20,800 રાજાઓને હરાવી, પરાજિત કરી અને જેલમાં પૂરી મૂક્યા. બધાની સત્તા, જે કંઈ થોડી ઘણી સંપત્તિ બધી એણે પોતે જૂટવી લીધી છે. આવો અત્યાચારી રાજા હતો જરાસંધ. ભીમે એને માર્યો. ભગવાને ના પાડી કે આના રાજ્યમાંથી આપણે કંઈ લેવાનું નથી. જરાસંધની બધી જ સત્તા ભગવાન એના પુત્ર સહદેવને સોંપી છે. પણ છતાં ભીમ એક મુગટ ઉપાડી આવ્યો. હરી તો જાણી ગયા છે પરમાત્મા શ્યામ સુંદર, તો પણ છતાં એમણે આ નિભાવી લીધું. મુગટ લઈ આવ્યો. એ જ મુગટ
આજ પરીક્ષિતની નજરે ચડ્યો ને પોતાના માથે ચડાવીને શિકાર ખેલવા નીકળ્યો. આજ કળિયુગ એની બુદ્ધિમાં બેઠો છે, એની બુદ્ધિને ભ્રમિત કરી, મતિ મલિન કરી નાખી. બપોરનો સમય, ભૂખ તરસ લાગી. એક સુંદર આશ્રમ દેખાણો. આશ્રમમાં જ્યાં પગ મૂકે એક સમીક નામના મહર્ષિ પદ્માસન વાળી હરિના ધ્યાનમાં મગ્ન બની ગયા છે. સમીક મુનિનો આશ્રમ છે. પવિત્ર ભજનાનંદી બ્રાહ્મણ છે. પરીક્ષિત ત્યાં આવ્યો. જેની બુદ્ધિમાં કલીનો પ્રવેશ થયો છે, મતિ મલિન થઈ ગઈ છે. એણે ખોટો વિચાર કર્યો કે આ મહાત્મા કોઈ સંત નથી, આ પાખંડી છે, આ ઢોંગી છે, આ બગલા ભગત છે. મને આવતો જોઈ પલાઠી વાળી આંખો મીચીને બેસી ગયા લાગે છે. લાવીની પરીક્ષા કરું. જ્યાં નજર કરી એક મરેલો સર્પ પડ્યો છે. ધનુષની અણીથી ઉપાડી સમીક મહારાજના કંઠમાં નાખ્યો છે. કેટલું ભયંકર પાપ એણે અપરાધ કર્યો સંતનો. જેના કંઠમાં પુષ્પમાળા રાજા મહારાજાઓ પહેરાવતા, જેના ચરણોમાં વંદન કરતા, એ એક ભજનાનંદી ભૂદેવના ગળામાં પરીક્ષિતે મરેલો દુર્ગંધ મારતો સર્પ લટકાવ્યો છે. અને પગ પછાડતો નગરમાં આવ્યો. મુગટ જ્યાં ઉતાર્યો, કલી દૂર થયો. આજ રાજા વિચાર કરે કે અરે રે, વનમાં જઈને મેં શું કર્યું? આજ એને યાદ આવ્યું કે મેં ભયંકર ભૂલ કરી નાખી. એક તપસ્વી બ્રાહ્મણના આશ્રમમાં ગયો. એને વંદન કરવાને બદલે, પૂજન કરવાને બદલે મરેલો સર્પ લટકાને આવ્યો છું. અહો મયા નીચ મનાર્ય વ્રતકૃતમ નિરાગસી બ્રહ્મણી ગૂઢ તેજસી. મેં એક નીચના જેવું પગલું ભર્યું છે, કર્મ કર્યું છે. મેં એક અનાર્યના જેવું કાર્ય કર્યું છે. બહુ પસ્તાય છે રાજા, પણ હવે પસ્તાવતી શું પડે? રામાયણમાં ગોસ્વામીજી એક સરસ ચોપાઈ લખી કે ઉતાવળે પગલું ભરી અને જે માણસ પાછળથી પસ્તાય છે એ માણસ ડાયો નથી, એને બુદ્ધ કોઈ નથી કહેતું. એટલે બહુ વિચારીને પગલું ભરવું કે જેથી પછી પસ્તાવું ન પડે, રડવું ન પડે. સહસા કરી પાછે પછીતાહી, કહી બેદ બુધ તે બુધ નાહી. સહસા કરી પાછે પછતાઈ, કહી બેદ બુધ તે બુધ નાહી. સહસા કરી પાછે પછતાહી, સહસા કરી પાછે પછતાઈ. સહસા કરી પાછે પછતાઈ. સહસા કરી પાછે પછતાઈ. કહી બેદ બુધ તે બુધ નાહી. કહી બેદ બુધ તે બુધ નાહી. શ્રી રામ જય રામ, જય જય રામ, જય ઘનશ્યામ. બોલો જય ઘનશ્યામ. શ્રી રામ જય રામ. પ્રેમથી થોડું થોડું ગાતા રહ્યો ભાઈ. જય રામ. એ ચોપાઈ કદાચ તમને ના આવડે, રામનું નામ, ઘનશ્યામનું નામ તો આવડે ને, શું કામ શરમાવ છો? શ્રી રામ જય રામ, જય જય રામ, જય ઘનશ્યામ. જય જય ઘનશ્યામ. શ્રી રામ જય રામ, જય જય રામ, જય ઘનશ્યામ. જય જય ઘનશ્યામ. હે જય ઘનશ્યામ, જય જય ઘનશ્યામ. જય ઘનશ્યામ. જય જય ઘનશ્યામ. જય ઘનશ્યામ, જય ઘનશ્યામ. જય ઘનશ્યામ, જય ઘનશ્યામ. જય ઘનશ્યામ. જય ઘનશ્યામ. તો સહસા કરી પાછે પછતાહી, કહી બેદ બુદ્ધ તે બુદ્ધ નાહી. વેદો અને જ્ઞાની પુરુષો કહે કે આ માણસ ડાયો નથી, જે ઉતાવળે પગલું ભરીને પાછળથી પસ્તાય છે. રાજાને બહુ પસ્તાવ કરે રે, મેં નીચના જેવું કામ કર્યું. એક ઋષિના, એક બ્રાહ્મણના ગળામાં ફૂલમાળા પહેરાવી વંદન કરવાને બદલે એક મરેલો નાગ લટકાવ્યો. હું નીચ છું, અનાર્ય છું. કોઈ આર્ય પુરુષ આવું કર્મ ન કરે. બહુ પસ્તાય છે. આ બાજુ આશ્રમમાં શું થયું? ઋષિ હજી ધ્યાનમાં છે. જો ધ્યાન સાચું હતું,
પણ એમનો એક દીકરો છે, એને આ દ્રશ્ય જોયું ને એવી આંખ લાલ થઈ ગઈ. બાજુમાં વહેતી નદીનું જળ લઈ શ્રાપ આપ્યો કે જેણે આ પાપ કર્મ કર્યું છે એ ગમે એવો રાજા હોય તો ભલે, રંક હોય તો ભલે, આજથી 7મે દિવસે તક્ષક નાગ કરડશે, એનું મૃત્યુ થશે. ઋષિના પુત્રે શ્રાપ આપી દીધો. રડવા લાગ્યો બાળક. મહારાજનું ધ્યાન પૂર્ણ થયું છે. સમીક મુનિની આંખ ઉઘડી, બાળકને ખોડામાં લીધું. બેટા કેમ રડે છે? દીકરાએ કહ્યું, પિતાજી, કોઈક પાપી પુરુષ આવ્યો આશ્રમમાં, તમારા કંઠમાં મરેલો નાગ લટકા